અને હવે બુલેટિનમાં વાત કરીશું રાજ્યમાં ગરમીના પ્રકોપ વિશે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો હવે અકળાયા। ગરમીમાંથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। હવામાન વિભાગે એક તરફ એલર્ટ આપ્યા છે, અલગ અલગ જગ્યા પર રેડ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવ્યા છે। પરિસ્થિતિ કથળી રહી છે। પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર બનતી જઈ રહી છે। ગરમી વધી રહી છે। ઠંડા પીણાનો લોકો ગરમીથી બચવા માટે સહારો લઈ રહ્યા છે। 40 ડિગ્રીને પાર રાજ્યભરમાં આ પરિસ્થિતિ છે। તાપમાન છે મોટા ભાગે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે આ તમામ શહેરોમાં। ત્યારે કાળઝાળ ગરમીના કારણે લોકો અકળાયા છે અને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ક્યાંનું શું તાપમાન છે એ પણ એકવાર ગ્રાફિક્સના માધ્યમથી જોઈ લઈએ। સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે। ભુજમાં પણ 40 ને પાર છે। અમરેલી, પાલનપુરમાં 41 ડિગ્રી સેલ્સિયસ છે। મહેસાણા અને ડીસામાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો પહોંચ્યો છે। એટલે આ આંકડા પરથી આપ અંદાજો લગાવી શકો રાજ્યભરની શું પરિસ્થિતિ છે। અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને વડોદરામાં અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢમાં 40 ડિગ્રી છે। વડોદરામાં 39 ડિગ્રી છે। સુરતમાં 36 ડિગ્રી જેટલું છે। જામનગરમાં 39, અમદાવાદમાં 40 અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી જેટલું તાપમાન છે। રાજ્યભરના અલગ અલગ શહેરો, અલગ અલગ જગ્યા કે જેનું તાપમાન આ છે। સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રીને પાર તારો પહોંચ્યો છે અને આ તરફ ભુજમાં 41 ડિગ્રીને પાર છે। ભાવનગરમાં 41 ડિગ્રી, મહેસાણા અને ડીસામાં પણ એ જ પરિસ્થિતિ છે। ત્યાં પણ આકરી ગરમી અનુભવાઈ રહી છે। 40 ડિગ્રી જેટલું તાપમાન છે। આ તરફ અમરેલી અને પાલનપુરમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગર કે જ્યાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આ તરફ જૂનાગઢ અને વડોદરામાં પણ 40 અને 39 ડિગ્રી જેટલું તાપમાન છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। રાજ્યભરમાં હાલ તાપમાનને લઈને શું પરિસ્થિતિ છે, સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર અથવા તો 40 આરપાર છે। શું કહી રહ્યા છે લોકોની શું પરિસ્થિતિ? ચોક્કસથી રાધા, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે તાપમાનનો પારો વધવાની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને હવે રાજકોટમાં પણ અત્યારે બપોરનો સમય છે। બપોરના સમયે 1 વાગ્યાની આસપાસ તાપમાનનો પારો છે તે 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હજુ પણ આ તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે। સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે અલગ અલગ જિલ્લાઓ છે, જેમાં રાજકોટ બાદ જે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રીને આસપાસ તાપમાનનો પારો છે, જ્યારે કચ્છમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સતત તાપમાનનો પારો વધ્યો છે, જેને લઈને હવે શહેરીજનો છે તે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે મોટા પ્રમાણમાં શહેરીજનો છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ આ તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે, તેને લઈને શહેરીજનો માટે ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે। એટલે કે બપોરના સમયે નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ બહાર ન નીકળવું તેવી ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી છે। આ સાથે જ બપોરના સમયે કામ સિવાય પણ બહાર ન નીકળવાની લોકોને અપીલ કરવામાં આવી રહી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જે સેવાભાવી ટ્રસ્ટો છે, જે સેવાભાવી સંસ્થાઓ છે, તેના દ્વારા બપોરના સમયે છાસ વિતરણ કેન્દ્રો છે તે શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે સિટી બસમાં પણ પાણીની અને ORSની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। લૂ લાગવાના કારણે કોઈ લોકોનું જીવ ના જોખમાય તે પ્રકારે કોર્પોરેશન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। તાપમાનનો પારો છે તે અત્યારે બપોરના સમયે 1 વાગ્યાની આસપાસ જે 41 ડિગ્રીની પાર છે તે પહોંચ્યો છે। હજુ પણ તાપમાનનો પારો સતત વધી શકે છે, ત્યારે લોકોએ પણ હવે બહાર નીકળે તે માટે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તાપમાનનો પારો હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જી રાધા। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।